જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ પ્રથમ સૂત્રનું ભાષ્ય જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે ઘણા બધા શ્રુતિઓના પ્રમાણને જોતા હતા. એમાં વિષ્ણુ પુરાણ આદિ પુરાણો અને શ્રુતિઓ એટલે વેદોના ઘણા બધા પ્રમાણો જે છે તે હતા. હવે એક એક કરીને એનું જે ગુજરાતી જે છે તે આપણે જોઈ લઈએ. માં ગઈકાલે આપણે જોયું કે ભાઈ આ સમસ્ત જગતને હું એક અંશથી ટકાવી રહ્યો છું. બસ અહીંયા આપણે આવેલા હતા. ભગવાન જે છે એમનું જે સમસ્ત એમાં ઐશ્વર્ય જે છે એમાં એક જ અંશ જે ઐશ્વર્ય છે એક અંશથી આખું ભગવાન અનંત કોટી બ્રહ્માંડનો બધો વેપાર કરી નાખે. બાકીના 99 અંશ તો એમને એમ પડી રહી. 99% સમજી ગયા. એટલે બહુ માથાકૂટ કરતા નહીં. એની યારે બહુ મજબૂતના ટેકાઉ માણસ છે. તમારા જેવા માણસને એની જો લડવાનું કામ નહીં મળે. બરાબર. એટલે તમારા લોકોનું કામ નહીં મળે ભગવાન હાથે લડવાનું. બરાબર. એ કામ તમે માઇપ પર છોડી દો, આની પર છોડી દો. અમે બંને ભાગી જવું. ચાલો. ઉત્તમ પુરુષ તે બીજો છે જે પરમાત્મા કહેવાય છે ને. ઉત્તમ પુરુષ તે બીજો છે એટલે જે જગતમાં સૌથી ઉત્તમ પુરુષ છે પુરુષોત્તમ છે તે કોણ છે? બીજો છે. આપણે પહેલાં એ બીજા જે પરમાત્મા કહેવાય છે. બરાબર. જે અવ્યય ઈશ્વર 3 લોકને એમાં પ્રવેશ કરી સ્થિતિને રાખે છે. ભાઈ એ ભગવાન જે છે તે કહેવાય છે અવ્યય. બરાબર. ઈશ્વર 3 લોકને એમાં પ્રવેશ કરીને 3 લોક કયા બોલો? ભૂ ભુવર ને સ્વ. એટલે ભૂમાં શું આવે બોલો? ભુવલોકમાં શું આવે? ભુવરલોક ને સ્વર્ગલોક. બીજી રીતે પણ છે 3 લોક. એક આપણું મૃત્યુલોક, એની નીચેના જેટલા પણ 7 પાતાળ કયા તે એને બીજા લોક કયા, અને ઉપરના જે 6 લોક કયા તે. બરાબર. એમ કરીને ઉપરના 6 એને એક મૃત્યુલોક બીજો અને ત્રીજા પેલા નીચેના 7 લોક. બંને રીતે ગણતરી ખરી છે. ચાલો. હું ક્ષરની પાર છું અને અક્ષર થકી પણ ઉત્તમ એટલે પર છું. બરાબર. એટલે ક્ષર એટલે જે માયાના જે આ લોકો જે છે જેનું શરીર જે છે તે રોજ રોજ ક્ષયને પામે છે એવા જે નાશવંત જે આ માયાનું જે આખું આ જગત જે છે એનાથી ભગવાન પર છે, પાર છે. અક્ષર થકી પણ પર છે. અક્ષર એટલે શું છે કે ભાઈ અક્ષરધામ જે છે એની અંદર રહેલા અક્ષર મુક્તો કે ભાઈ એ અક્ષરધામ પોતે જે છે એનાથી પણ ભગવાન પર છે. તેથી લોકમાં અને વેદમાં હું પુરુષોત્તમ એવે નામે કરીને જાણીતો છું. ભાઈ લોકની અંદર કે વેદમાં એ ભગવાનને પુરુષોત્તમ એટલે કહ્યા છે કે આ બધાથી ભગવાન પર છે. રૂપથી, સ્વરૂપથી, ગુણથી, વિભૂતિથી એ ભગવાન સર્વશ્રેષ્ઠ છે. ભગવાન જેવો અનંત કોટી બ્રહ્માંડમાં બીજો કોઈ નથી. બધોમાં પણ કોઈ નથી અને મુક્તોમાં પણ કોઈ નથી અને નિત્ય મુક્તોમાં પણ કોઈ નથી. બરાબર. ચાલો. હે મુનિ, એ સર્વભૂતોની પ્રકૃતિ થકી, વિકારો થકી અને તથા પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થતા દોષો થકી પર છે. ભાઈ આ પ્રકૃતિ જે છે તે ભગવાનનું શરીર છે. બરાબર છે. તો સર્વભૂતોની જે પ્રકૃતિ જે છે શું થયું? સૂતકનું પૂછ્યું? હા. બસ તો કાલે સવારે જ્યુસ પી લેજે અને પાણના કરી લેજે. બરાબર. ચાલ જા. જય સ્વામિનારાયણ. પટી ગયો. જો એક વસ્તુ કહું તને, આ પેઢી જે ગણવાની છે ને એવો વિચિત્ર છે. એ તમારે જાતે તમારી પેઢી ગણવાની હોય કે આ તમારી પેઢીમાં છે કે નહીં. એક મૂળ થડ હોય, સમજો. એક મૂળ હોય, સમજો. હવે એ મૂળની જેટલી બી શાખા હોય ને, એ 7 શાખા હોય ને જેટલી ઉપરની, એ બધી એ શાખામાં જે હોય તે બધા એ પેઢીમાં કહેવાય. આ એક છે એમાંથી 2 જણા નીકળ્યા તો એ 2ની પેઢીઓ જે છે તે તો પેલા મૂળ જોડે જોડાયેલા છે ને એટલે એ બંને પેઢીના જે વ્યક્તિ છે ને તે બંને પેઢીના વ્યક્તિ એ પેઢીમાં જ ગણાય. પછી એ 2ના બીજા 4 થાય ને તો એ પણ એમાં જ ગણાય. પછી એ 4ના બીજા એ થાય તે પણ એમાં જ. આમ નીચેથી પછી જોઈ ને તો 7 પેઢી સુધી એમ લાગે તમને. સમજ પડી? પણ તું મને પૂછે એવી જગ્યા પર, અંદર ભજન કરવાની જગ્યા પર, તો પછી હું તને શું જવાબ આપું? બીજી વાત, જન્મના સૂતકમાં છે ને આ દોષ નથી લાગતો, સ્પર્શ દોષ. એટલે તું મંદિર આવે એનો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હા. બાકી બીજી મગજમારી નહીં કરવાની. મંદિરમાં તું આવી શકે, દર્શન કરી શકે, હરિભક્તોને મળે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી. બીજી જે કંઈ મગજમારી છે તે તો હવે 1 દિવસની હતી તો પૂરી થઈ ગઈ. હવે કાલથી ચાલુ કરી દેજે જ્યુસ પીને શાંતિથી. ચાલો. તું મંદિરમાં અંદર ડેરામાં પૂછે, હું કંઈ તારી એમ સવારનો થોડો મંદિર આવું છું.
હું તો જે સમય પર મંદિર આવું છું એટલે એ સમય પર ભજન જ કરવાનું ભાઈ, ત્યાંથી ફ્રી થાય પછી એ બધી માથાકૂટ કરવાની. પણ આ એક સૂતકવાલાની એક વસ્તુ તે મને શીખવાડી દીધી છે. સૂતકવાળું પાનું છે ને અહીંયા મોટી કોપી એની લગાવી દેવાની છે. એટલે કોઈ માથાકૂટ કરે સૂતક શું છે ભાઈ સામે જઈને વાંચી લે જા તો ભાઈ તને લાગે છે કે નહીં લાગતું. સૌથી વધારે સવાલ આ સૂતકવાળો જ આવે છે, મેં મારી જિંદગીમાં જોયું. બધા સૂતક 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 સારી વાત છે એટલે એને લગાવી દેવાનું છે એનું મોટું બોર્ડ બનાવીને કે સૂતક કેટલું લાગે કઈ પેઢીનું, બરાબર. એનો નીચે અર્થ પણ સમજાવીને લખાવી દેવાનો છે કે ભાઈ સપિંડ એટલે શું, બરાબર, સગોત્ર એટલે શું, એ બધું લગાવી દેવાનું છે કે પહેલી 7 પેઢી જે છે તે અને 7 પેઢી પછીની 7 થી 14 પેઢી જે કઈ તે, બરાબર. એટલે એ સૂતક લાગે તો ખરું જ. જન્મના સૂતકમાં આ, મરણના સૂતકમાં એ આખા 2 પાના આને છે કહી દઉં છું. પછી આપણે એનું પેલું પ્રિન્ટ કરાવી દઈશું મોટા અક્ષરથી અને અહીંયા લગાવી દઈશું. સીધું જ કોઈ પણ પૂછે એટલે પછી એને પૂછવા હતા અને કહું પહેલાં વાંચ તું 2 વાર પછી મને પૂછવા આવજે. હા ડેડ બોડી બી દોરવાની. હા દોરવાની. મરણ એક બાજુ જન્મ થતો ને એક બાજુ મરણ, 2 ફોટા મૂકી દેવાના. આ બાજુ લખવાનું જન્મનું અને મરણનું, નીચે લખવાનું આમ ઉપર લખવાનું જન્મનું અને મરણનું, પછી નીચે લખવાનું સૂતકની નહીં. આ બાજુ પેલો મરેલો એક બતાવવાનો ને આ બાજુ એક જીવતો બતાવવાનો. મરેલામાં ને જીવતામાં મેં એક્સપ્રેશન આપી દીધા. સમજી ગયા? ચાલો. શું થયું અશોકભાઈ? કે મને જોઉં જ તમે સમજી ગયા ને? નહીં સમજ પડી गई कि नहीं पड़ी? चलो ओके. मैं हूँ इतना खुन्नस के क्यों देख रहा है? वो खुन्नस थी जो ચાલો કંઈ નહીં. ચાલો એટલે તમે જીવતા જો એટલે એમ ને? ઓકે ચાલો તો ભાઈ તો બરાબર. તો આ બાજુ મરેલું બતાવી દેજે, ઊંઘિયા જ કરી છે ભાઈ, એનો ફોટો લઈ લેજે. ચાલો એટલે સર્વભૂતોની પ્રકૃતિ થકી, એટલે એના જે પ્રકૃતિ હોય ને આપણો જે સ્વભાવ પડી ગયો એને પ્રકૃતિ કહેવાય. એના વિકારો થકી પછી એનો જે સ્વભાવ હોય એ પ્રમાણે એનામાં વિકારો હોય, કામ ક્રોધ લોભ આદિક તથા પ્રકૃતિના ગુણોથી, બરાબર. માયાના જે સત્વ રજ અને તમ એ 3 ગુણો છે એનાથી જે દોષો ઉત્પન્ન થાય એ દોષોથી ભગવાન કેવા છે? પર છે. ભગવાન માયાપતિ છે, માયા ભગવાનની શક્તિ છે. તો પણ માયાનું કોઈ પણ એક પણ લક્ષણ કે દોષ ભગવાનમાં નથી, ત્રિકાળમાં નથી, 3 કાળમાં નથી, બરાબર. ભગવાનને સૂતક નહીં લાગે. સમજી ગયો? ચાલો ઓકે. એ અખિલ જગતનો આત્મા સર્વ આવરણ થકી ભગવાન એ અવતાર ધારણ કરે તો ભગવાન બી સૂતક પાડે છે. સમજી ગયા? 14 દિવસ ભગવાને રાવણને મારી નાખેલો તો બ્રહ્મ હત્યાનું પાપ લાગે નહીં એટલે એને અહીંયા ભગવાને એનું પણ પ્રાયશ્ચિત કરેલું. રાવણ બ્રાહ્મણ હતો ને. એ અખિલ એટલે જગતનો આત્મા સર્વ આવરણ થકી પર છે. એટલે ભગવાન જે છે તે આખા સર્વ જગતના શું છે? આત્મા છે. એટલે ધારક છે, નિયંતા છે અને શેષી છે. એટલે શું છે? એ સર્વ આવરણ થકી પર છે. જે કોઈ આ બધા આવરણો જે છે માયાના એ બધાથી ભગવાન પર છે. આ ભુવનની માહ્ય જે કાંઈ છે તે એણે પાથરેલું છે. આ ભુવન જે છે આખું ત્રિલોકીનું ભુવન, એની અંદર જે કંઈ છે તે બધું ભગવાનનું ખાતું છે. એનો આત્મા સમસ્ત કલ્યાણ ગુણવાળો છે. ભગવાન કેવા છે? સમસ્ત કલ્યાણકારી ગુણોવાળા છે. પોતાની શક્તિના લવ વડે એણે ભૂતોની સૃષ્ટિ ઊભી કરેલી છે, બરાબર. એમણે શું કરેલું છે? પોતાની શક્તિના. એટલે ભગવાનમાં જે શક્તિ નામનો ગુણ છે એનો ખાલી લવ એટલે સૌથી નાનો, લવ પછી નિમિષ આવે એટલે એકદમ નાનામાં નાનો ભાગ. એમાંથી ભગવાને શું કરેલું છે? ભૂતોની આખી સૃષ્ટિ ઊભી કરી નાખી છે. એટલે ભગવાનના સૃષ્ટિ કરવામાં કંઈ દાખલો નહીં કરવો પડતો, બહુ સહેજે કરે. પેલો કહીને બોલ ઇઝ કમિંગ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ, આઈ વિલ જસ્ટ ક્રેશ ઇટ ફોર બાઉન્ડ્રી, બરાબર. પેલો કંઈ બીક નહીં લાગતી આઉટ થવાની. કંઈ બીક લાગતે તો આટલા રન જ નહીં થતા ને. બીક લાગે તો ક્રિકેટ રમવાનું જ નહીં, બરાબર. આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ દડો પડે એટલે ફટકારવાનો એને જોરમાં, બરાબર. ઇટ ક્રોસીસ ધ બાઉન્ડ્રી. ચાલો એટલે ભગવાનમાં એવું છે કે ભાઈ આટલી નાની શક્તિ પણ નહીં, આટલી પણ આપણે બતાવી પણ નહીં શકીએ એટલી નાની શક્તિમાં આખી સૃષ્ટિ ભગવાન ઊભી કરી નાખે છે. હા અમે પેલો અમારે ત્યાં મકાન બનાવે તો પેલો કાળો થઈ જાય છે રોજ, બરાબર. એને જોઈને હવે એ મકાન બનાવે એનાથી મેં શું શીખ લીધી? બોલ ચાલ તું બોલ. હા એકદમ પરફેક્ટ પકડો. કોઈ એ કામ કભી નહીં કરને કા. પેલાને કાળો જોઉં રોજ ગમે ત્યારે સાંજ પડે ને અમે જવાનું હોય ને, હસુદેવ ભાઈ તમારી ગાડી જરા આમ મૂકજો. તમે મેં કહું બધું મૂકી દેવા, તું આટલો દુઃખી છે તને વધારે દુઃખી નહીં કરું. હે હા તૈયાર જ લેવાય ને. તો
આપણે પૈસા કેના માટે કમાઈએ છીએ? આપણી કમ્ફર્ટ માટે, સુખ ભોગવવા માટે, દુઃખી થવા નહીં કમાતા. આ વસ્તુ યાદ રાખજો. તમે પૈસા સુખી થવા માટે કમાવો છો, પછી તમે પૈસા કમાવો, પછી એનાથી તમારું મકાન તોડો, પછી પાછું નવું મકાન બંધાવો, આટલી બધી તકલીફ ભોગવો, એના કરતાં નવું મકાન નહીં લઈ લો. એ મગજમારીમાં પડાય જ નહીં. એમાં તમારો જીવન ખરાબ થાય આખું. સવાર સાંજ બપોર એ કામ જ નહીં કરવાનું. તમારી આયુષ્ય ઘટી જાય, મકાનની આયુષ્ય વધી જાય, તમારી આયુષ્ય ઘટી જાય, બધી ધૂળ જાય અંદરને ઊભા રહેવાનું. બરાબર. હા, મેં નીકળી જાય બેન. દિવાલ માટે લડવા આવ્યા, ખોટા લડવા આવ્યા ને. દિવાલ તો ગઈ એની ને, એ પણ ગઈ એની જોડે. તો પછી અહીંયા દિવાલ અહીંયા જ રહી ગઈ ને, એ નીકળી ગયા. બધી માથાકૂટ કરવાની જ નહીં. જીવવાનું કેટલી બધી માથાકૂટ કરવાની, સમજો. આપણો આ મકાનમાં ભાઈ મને નીલ્યો કે આપણો મકાન બહુ ખખડી ગયું છે, આમ છે તેમ છે, ગીત ગાયા કરતો હતો. હમણાં રજા પાડેલી ને, માંડો હતો આ રહ્યો. આપણે મકાન કંઈક બદલવાની જ જરૂર પડે સીધી. કે બદલવું કેવી રીતે? પૈસા તો હોવા છે ને, ટેન્શન નહીં લેવું, પૈસા બી આવી જાય એના ટાઈમ પર. આ મકાન આમને આમ મૂકીને તું તાળું મારને જ જશે, મને ગેરંટી, વિશ્વાસ જ છે. તારે અહીંયા તાળું મારી દેવાનું, બીજો નવું થઈ જશે, બસ જા. હવે એને અત્યારે વિશ્વાસ નથી, પણ એવું જ થવાનું છે, મને ખબર છે. પેલો કહી ને કે લીખ દૂંગા, લીખના નહીં, લીખ ચૂકા હે. સમયની રાહ જોવાની, એટલે એની માટે જ થઈ જાય કામ. સમજી ગયા? બસ ચાલ. હે એવું એ પણ કોઈ ભાગ્યમાં હોય તો જવું પડે, બાકી કંઈ એવું પણ કંઈ નથી. બાજુમાં આગળ પાછળ બી કોઈ નવરો બનાવી જાય, અમેરિકા ચાલ્યો જાય. તમારું ભાગ્ય સારું હોય ને તો કોઈ મસ્ત મકાન બનાવે ને પછી અમેરિકા ચાલ્યો જાય. આ વિજયભાઈ મુખી છે ને, એમને એક ભાઈ પાસે રૂપિયા લેવાના હતા. એમની સોસાયટીની પાછળ જ મોટો બંગલો, એમાં અમુક રૂપિયા એણે આપ્યા, પેલા પાસે પૈસા નહીં હતા, એને અમુક રૂપિયા આપ્યા ને એનો બંગલો લઈ લીધો. મોટો બંગલો બની ગયો એનો, વગર મહેનત જ બની ગયો. ખાલી કલર કામ જ કરાવવાનું છે. હું તમને એટલે તો કહું છું, ભાગ્યના બળિયા બનો. પેલા ભાઈ પૈસા લેવાના હતા, પેલાની કેપેસિટી નહીં હતી. એ કે બંગલો આપી દઉં વિજયભાઈ, આટલાનો થાય, હા લાવ આપી દે. થઈ ગયો એનો બંગલો. તમે ખાલી મહેનત જ કરવાનું જાણો. મહેનત 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 શું કરો? સુકૃત વધારો ને. મહેનત કરવાથી કંઈ થતું નથી. મજૂરિયા બિચારા આખી જિંદગી મહેનત કરે છે, બીજાના મકાન બનાવે છે, એનું પોતાનું જ મકાન નહીં હોતું. હા, એને બીજા નવા મકાનમાં પણ એનું પોતાનું નહીં હોય. માં ભાઈ નિલેશ દી એમ રૂપિયા તો બહુ ગણે, પણ લોકોના. કાલે રાત્રે એક ભાઈનો ફોન આવેલો 11 વાગે, એણે આરટીજીએસ ખોટા નંબર પર કરી નાખ્યું. કેટલા રૂપિયા ખબર? ખાલી 30 લાખ રૂપિયા. 12 વાગ્યા સુધી મારા ઘરે માથાકૂટ ચાલી છે, રાતે 12 વાગ્યા સુધી. 30 લાખ ગયેલા ને, એટલે કેટલો વકરાય. દલાલ સાહેબ કંઈક કરો, આમ છે તેમ છે, નંબર ખોટો મરાઈ ગયો છે. નિલેશે કહ્યું આમ તેમ ફલાણો ઢીમકું. 12 વાગ્યા સુધી જાય ગયા બધા. એને લીધે અમારે જ આવવું પડ્યું. કેમ જાય ગયા? એણે કોરોનામાં અમને બહુ મદદ કરેલી. 15-20 દિવસ મારા જમવાનું મોકલેલું. આવી ગયા ને 30 પેટી જો, એટલે 30 લાખ રૂપિયા. સમજી ગયા? હા ભાઈ, એ રાત્રે એને 11 વાગે ગાઈડ કર્યો. એણે પેલા તો બધું નાહી જ નાખેલું. એણે કહ્યું આમ કરો તેમ કરો, ફલાણું ઢીમકું જો. આ બોલી ગયો ને, ત્યાં પૈસા આવી ગયા. બીજાના ખાતામાં ચાલ્યા ગયેલા 30 લાખ ઓનલાઈન. 30 લાખ કેટલા? 30 લાખ. સમજી ગયા? તો પણ કેટલા? રાત્રે 11 વાગે. બરાબર. પણ પેલા જેને નાખેલા એને પહોંચેલા નહીં, એટલે પેલાને ગરબડ થઈ. એટલે પેલાએ ચેકિંગ કર્યું, પાછું ચેકબુક પર નંબર જોયો તો એક ડિજિટ એ ખોટી મારી દીધેલી, એટલે બીજાના ખાતામાં ચાલ્યા ગયેલા. સમજી ગયા તમે? એટલે આવું કોમેડી બહુ થાય અમારી જોડે. અમારા જીવનમાં કોઈ ઓછી કોમેડી નથી. સમજી ગયા? તો પછી આવું થાય. ચાલો, એટલે એ મહેનત નહીં કરવાની, મકાન જ બદલી નાખવાનું. આપણું મકાન એવું લાગે કે જૂનું થઈ ગયું છે, ખખડી ગયું, તો મહેનત નહીં કરવાની. બીજું મકાન નવું લઈ લેવાનું, અને વેચી નાખવાનું. પછી બીજો મહેનત કરવા હોય એટલે બનાવે એને શાંતિથી. હા, તો બાજુવાલાના ઘરે ચાલ્યા જવાનું. હા, તો ટેન્શન નહીં લેવાનું. હા, ભાડેથી ભાઈ મકાન નહીં લેવાનું, એવી બહુ મોટી ભૂલ. મકાન પોતાનું જ લેવાનું. મારી પાસે બહુ ખતરનાક ફંડા બધા. મકાન પોતાનું. તમે ભાડેથી મકાન લેવો કે એવું કરો ને, તમે જેટલું ભાડું ભરો ને એટલા હપ્તા ભરો તો તમારું પોતાનું મકાન થઈ જાય. ને તમે હપ્તા જે દિવસે ભરી રહ્યો ને એ જ દિવસે તમારા મકાનની કિંમત 3 થી 4 ગણી હોય. મેં 12 લાખ રૂપિયામાં મેં મકાન લીધેલું.
કઈ સાલમાં? 2000ની સાલમાં. 2019 સુધી નિલેશભાઈ હપ્તા ભર્યા. અત્યારે કિંમત કેટલી છે અડાજણ રોડ પર તમને ખબર જ છે. હવે હું ત્યાંનો જો ભાડેથી અત્યાર સુધી રહેતો હતો તો મારું ભાડું બધું ગયું હતું, પણ મકાન નહીં થયું હતું. ને કહેવા દે તો ભાડાના મકાનમાં જ રહી લો. અત્યારે કદાચ એ મકાન મારે જ મારું લેવું હોય ને તો મારે નહીં લેવાય, મારાથી જ નહીં લેવાય. એ તો અત્યારે આ બીજા બધા બજારો ને સોના ને ચાંદી ને શેર બજાર બધું ચાલે જ ને, એટલે લોકો કહે કે પ્રોપર્ટી નહીં લેવાની, પ્રોપર્ટી નહીં લેવાની, એમાં રોકો એમાં રોકો. આ બધા વોટ્સએપ પર ને સોશિયલ મીડિયા પર એ બધું ચાલ્યા કરે કે આટલા રૂપિયા હપ્તા ભરો તો આટલા જાય, એના કરતાં સસ્તામાં મકાન શોધીને તમે એમ કહી કે હપ્તા ભરવા, એના કરતાં એમ કહી કે ભાડેથી રહેલા વધારે ભાવે, આમાં રૂપિયા રોકો તો આટલા વર્ષમાં. જે દિવસે શેર બજાર પડી જાય ને તે દિવસે શું થશે ખબર? પેલા શેર બજારમાં પૈસા રોક્યા હશે એ પણ જશે, અને એ ભાડાના મકાનમાંથી પોતાના મકાનમાં પણ આખી જિંદગી નહીં જઈ શકશે. આનું એક ક્લાસિક એક્ઝામ્પલ તો મંદિરમાં જ આવે છે. એની વ્યાજની બહુ જોરદાર ઇન્કમ હતી, તેણે મકાન નહીં લીધું, અત્યાર સુધી એનું મકાન નહીં થયું. અત્યારે એને મકાન જોઈએ છે તો પણ એનું નહીં થતું. તમારી જે સોશિયલ રેપ્યુટેશન કે પ્રેસ્ટીજ જે છે ને, સમજો એની શરૂઆત ક્યાંથી થઈ છે ખબર? તમે કાં રહો છો, કેવા મકાનમાં રહ્યો છો, એનાથી શરૂ થઈ. ગ્રહસ્થની લોકો પહેલો સવાલ તમને શું પૂછશે? શું કરો છો, કાં રહ્યો છો? પછી પૂછશે ફ્લેટ છે કે પોતાનું મકાન છે, જમીન પરનું. એટલે તમે કહેશો આ પ્રમાણે. એ પ્રમાણે પેલાના મગજમાં તમારી જે કોઈ પ્રેસ્ટીજ જે છે ને એ ક્રિએટ થશે. સમજ પડે છે હું કેવું તે? તારે કોઈ ચિંતા નથી. તું તો લોમસ ઋષિ જેવો છે. તારે તો માથા પર મકાન બનાવી દેવાનું, લોમસ ઋષિની જેમ. સમજા મારી વાત? એટલે ભાડાના મકાનમાં પણ નહીં રહેવાનું, એ પણ બુદ્ધિ ખોટી છે. વિજયભાઈને હું હમણાં જ વાત કરતા હતા કે લોકો કહે કે તો ધંધામાંથી મકાન થાય, ધંધામાંથી મકાન થાય, ધંધો જ કરવાનો, ભાડાના મકાનમાં રહેવાનું, ભાડાના. અરે એમ કરતી આખી જિંદગી નીકળી જાય. અને ધંધામાં કંઈ કાયમ ધંધો ચાલે એવું જરૂરી નથી. ભલભલા ઉપર 30 માર્કા બી ધંધામાં નીચે પડી જાય. એટલે ધંધો ચાલતો હોય ને તો જોડે જોડે મકાન બકાન બધું કરી જ દેવાનું, સમજો. પછી ધંધો બંધ થાય તો મકાન તો રહેવા માટે હોય, નહીં તો ગધા બી જાય ને રસ્સી બી જાય ને બધું જ જાય. એટલે એવી બુદ્ધિ. હા, એટલે મકાન તો પહેલાં રહેવાનું પોતાનું કરી જ દેવાનું. આ સુરત શહેર તમને આજે લખીને આપું છું, 2030ની બોર્ડર આપું છું. પછી કોઈને જમીન જોડે સુરતમાં મકાન નહીં મળશે. અત્યારે જ મળતા બંધ થઈ ગયા છે. અત્યારે જ લોકો એ ફ્લેટમાં રહેવું પડે એવી હાલત થઈ ગઈ છે. ભાવ તમે જમીન જોડે મકાન નહીં લઈ શકો 2030 પછી સુરતમાં. તો ફ્લેટની કિંમત 50 લાખથી શરૂ થઈ છે, તો મકાનની જમીન જોડેનો વિચાર કરો. એટલે પૈસા રૂપિયા થાય તો પોતાનું ઘરનું ઘર કરી દેવું. એવી બુદ્ધિ નહીં રાખવાની શેર બજારમાં પૈસા રોકીશ, સોનામાં પૈસા રોકતો તો આટલા થઈ જાય, ચાંદીમાં. અરે તો સોનું ને ચાંદીની ઉપર તું નાચવાનો છે, એની સોનાની બિસ્કિટ રોજ પેલી દૂધમાં બોળીને ખાવાનો જ તું. મકાનમાં તું રહેવાનો છે. તમે ગમે ત્યાં આખી દુનિયામાં કામ કરો, રાત પડે ને તમારે ક્યાં જવાનું જોઈએ? ઘરે જ જવું પડે, સમજો. તો જિંદગીનો છેડો શું છે? તમારું ઘર. સમજ પડી ગઈ? એટલે એ બધી બુદ્ધિ નહીં વાપરવાની ખોટી ખોટી. હમણાં ગિરીશભાઈ પણ એ જ કહેતા હતા. ગિરીશભાઈ તમારી વાત એકદમ સાચી જ. આ બધાની હવા ટાઈટ થઈ જવાની છે. જે બધા શેર બજારમાં ને બધામાં પૈસા રોકે જ દે. તમે જોજો નહીં, એક ફટકો એવો આવો ને, આ ટ્રમ્પ કાકા કંઈ નવા જૂની કરવાના જ છે. ચાલો પછીની વાત છે. ચલો આ તો તમને કહું છું, આ હું એટલા માટે કહું છું તમને બધાને પણ કે અહીંયા બેઠેલા ને અહીંયા ઘણા મંદિરે પણ આવનારા એવા છે, એવી માનસિકતાવાળા કે ભાડાના મકાનમાં રહેવાનું. ભાડાના તમારી પરિસ્થિતિ ના હોય ત્યાં સુધી બરાબર છે, પણ પરિસ્થિતિ બનતી જાય તો પછી ભલે 20 લાખ રૂપિયાની લોન થાય ને, ભલે મકાન લઈ લેવાનું. તમારી કેપેસિટી હોય હપ્તા ભરવાની તો મકાન લઈ લેવાનું. હા, ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાન પોતાની ઈચ્છા થકી ગમે તેવો વિશાળ દેહ ધારણ કરે છે, બરાબર. અને એના થકી એ સકળ જગતનું કલ્યાણ સિદ્ધ થાય છે. ભગવાન પોતે પોતાની ઈચ્છા થકી એ જગતની સૃષ્ટિ જે કરી, પછી ઉત્પત્તિ જે થઈ હોય તેની સ્થિતિ રાખવા માટે એમાં જે કોઈ પણ અસુરો કે કંઈ આવે તો ભગવાન પોતે અવતાર પણ ધારણ કરે છે, બરાબર. સકળ જગતનું કલ્યાણ કરે છે, બરાબર છે. પછી તેજ બળ ઐશ્વર્ય મહાજ્ઞાન સુવીર્ય શક્તિ ગુણોનો એક ભંડાર પરનો પર અને એના અને અવરનો નિયંતા, જેનામાં સગળા ક્લેશાદિકનો અભાવ છે, એનો એવો ઈશ્વર વ્યસ્તિ અને સમસ્તી રૂપ છે. ઓહો હો.
ચાલો એનું ગુજરાતી કરીએ. આ ભગવાન સડ એટલે 6 કલ્યાણ ગુણવાળા છે તે આપણે જોઈ લીધું, બરાબર છે. પર અને અવર કારણ એટલે કાર્ય, પ્રકૃતિ અને એના વિકાર, બરાબર છે. એટલે શું કહ્યું? પર અને અવર એટલે કારણ અને કાર્ય, એટલે કારણ કાર્ય ભેદ જે છે તે, એટલે પ્રકૃતિ અને પ્રકૃતિના વિકાર. એમ કાર્ય કારણ ભેદે કરીને જે થાય ને, એટલે મૂળ પુરુષ અને મૂળ માયા. તે મૂળ પુરુષમાં ભગવાનનો સંકલ્પ જે હોય તે ભગવાનનો સંકલ્પ જે છે તે શું છે? કયું કારણ થયો? નિમિત્ત કારણ. અને પછી ઉપાદાન કારણ પણ એ ભગવાન પોતે જ થયા છે, કારણ કે મૂળ પુરુષ જે છે તે અને મૂળ માયા તે કોણ છે? જીવ અને માયા. એ ભગવાનનું શરીર છે, ભગવાનના આધીન છે. પછી એ મૂળ માયા જે પ્રકૃતિ જે છે એ ભગવાનનું કાર્ય જે છે તેની કાર્યનું ક્ષેત્ર છે, તે ત્યાંથી એ મૂળ માયાનું છે ને પેલા મૂળ પુરુષ દ્વારા એમાં ગર્ભધારણ થાય એટલે વિસ્તરણ થાય. એટલે એ પ્રકૃતિ જે છે તેનું વિસ્તરણ થાય. એટલે પહેલું શું? પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ જે છે તે પહેલી સ્થિતિ આવે, અને પછી ફળરૂપ મહતત્વ, અહંકાર બધું એકના ખાલી 10મા ભાગમાંથી જે બને ને પેલું રહે. એટલે મહતત્વ બને. મહતત્વ કમાંથી? પેલા પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષમાંથી 10મા ભાગમાંથી. એટલે ખાલી મહતત્વ, મહતત્વના 10મા ભાગમાંથી અહંકાર, પછી એમાંથી સાત્વિક, રાજસ ને તામસ, પણ પેલું રે મૂળ આખું કન્વર્ટ નહીં થઈ જાય. બરાબર? ભૂમિકા વાંચો તો તમને ખબર પડે. એ પ્રમાણે ભગવાન આખી સૃષ્ટિ કરે. તો આ પ્રકૃતિના આખા બધા વિકારો છે, સમજ્યા? એટલે કારણ જે છે તે ઉપર કારણ રૂપે માયા પણ છે અને કારણ રૂપે પેલો જીવ પણ છે, અને એ બંનેના કારણ કોણ? એ પરમાત્મા. એટલે કારણ રૂપે એ પ્રમાણે એ કહ્યું, અને પછી કાર્ય રૂપે આ પ્રકૃતિ જે પેલી હતી તે અને એનું આખું કાર્ય, એના પ્રકારો. પછી 6 ગુણ ભગવાનમાં: જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ અને ઐશ્વર્ય. આ સદગુણ જે છે તે ભગવાન એમનામાં રહેલા છે. એટલે એના એ ભગવાન કેવા છે? નિયંતા છે, જેનામાં સગળા ક્લેશ આદિકનો અભાવ છે. સગળા ક્લેશ કયા કયા છે તે સાંભળો. ઓકે, ચાલો એ આવશે હવે. એવો એ ઈશ્વર વ્યસ્તિ અને સમષ્ટિ રૂપ છે. ચાલો, ક્લેશ, કર્મ, વિપાક અને આશય. પછી અવિદ્યા, અજ્ઞાન, અસ્મિતા એટલે હું પણ, રાગ, દ્વેષ, અભિનિવેશ, આસક્તિ એ ક્લેશ છે. આ બધા ક્લેશ કયા છે સમજો, બરાબર? જાતિ, જન્મ, આયુષ્ય, ભોગ એ વિકાર, એ આશય એટલે એ વાસના છે, સમજો. એટલે આ બધા હવે આ બધા કે પેલા પરીક્ષા આપવાના હોય ને તે વેદાંતના બધા જે વિષય હોય ને એમાં પૂછે કે ભાઈ ક્લેશ એટલે શું? આ બધા ક્લેશમાં શું શું આવે? તો તમારો કર્મ, વિપાક, આશય, પછી અવિદ્યા કઈ, પછી કોઈ અસ્મિતા એટલે હું પણ, રાગ કોઈને વિશે થઈ ગયો, કોઈના વિશે દ્વેષ થઈ ગયો, અભિનિવેશ એટલે આસક્તિ થઈ ગઈ, એ ક્લેશ. આ બધું ક્લેશમાં આવે. પછી તમારો જાતિ એટલે તમે જન્મ, જે જાતિમાં તમારો જન્મ થયો તે, પછી તમારી આયુષ્ય જે છે તે, પછી ભોગ એ વિપાક એટલે શું છે? આશય એટલે તમે જે કંઈ ભોગ ભોગવો આ બધી દુનિયામાં આવીને તે તમારો વિપાક, એટલે એ તમારો આશય છે. ભોગ ભોગવો એટલે પૂર્વે જે કોઈ પણ એને આસક્તિ રહી ગઈ હોય એ આસક્તિને કારણે એનો આશય બન્યો ભોગ ભોગવવા માટે, એટલે એને અત્યારે જન્મ ધારણ કરવો પડે. એટલે એ શું થઈ ગયું? એનો આશય થઈ ગયો. એ બધી એની શું છે? વાસના. એટલે વાસના કહીએ, બરાબર? વેદાંત જે છે ને એને શાંતિથી ધીરે ધીરે સમજો એટલે બધું સમજાઈ જાય, બરાબર? આજે જ મેં એક ભાગવતના વક્તા થકી સાંભળ્યું કે દશમસ્કંદને નિરોધ લીલા તરીકે ઘણા લોકો કહે છે ને ઘણા નથી પણ કહેતા. પણ આપણા સંપ્રદાયમાં જે ભૂતથી પ્રકાશિત થયેલું જે આયરો આપણે ભાગવત વાંચીએ છીએ એમાં પણ દશમસ્કંદને નિરોધ લીલા જ કહીએ. પણ બીજા ઘણા આચાર્યો એને નિરોધ લીલા નથી માનતા દશમસ્કંદને, બરાબર? પણ ઘણા માને પણ છે. એટલે મેં જોયું આ બધી બાબત જે ફિલોસોફિકલ હોય ને એમાં બહુ માથાકૂટ નહીં કરવાની. બધાના પોતપોતાના મત હોય. છેલ્લે બધા ભગવાનમાં જોડવાની વાત કરતા હોય. થોડા કોઈ આમ કહે, થોડા આમ કહે, થોડા તેમ કહે. બહુ માથાકૂટમાં નહીં પડવું. હા, આગળ વધો. ચાલો, પછી શું કહ્યું? એ ઈશ્વર વ્યસ્તિ અને સમષ્ટિ રૂપ છે, બરાબર? સમષ્ટિ અને વ્યસ્તિ બે પ્રકારની સૃષ્ટિ છે. સમષ્ટિ એટલે શું? બોલ બોલ ધનસુખભાઈ. સમષ્ટિ સૃષ્ટિ એટલે કઈ સૃષ્ટિ? હે કઈ? બોલો, સમષ્ટિ સૃષ્ટિ એટલે શું? બોલો. સમષ્ટિ એટલે ભગવાનના સંકલ્પથી જે થાય તે સમષ્ટિ. સમષ્ટિ સૃષ્ટિ ક્રિયાત્મક નથી, ખાલી ભગવાનના સંકલ્પથી એ થાય, અને કાળે કરીને એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય. મૂળ પુરુષ અને મૂળ માયા, પછી એ બંનેમાંથી અનંતકોટી પ્રકૃતિ પુરુષ અને પ્રધાન પુરુષ થાય. તે દ્વિપ્રાત કાળ જેટલો એનો સમય કયો છે, સમય પ્રમાણે અવસ્થા ભેદ થાય, અને પછી એમાંથી મહતત્વ નામનું ફળ થાય. હવે મહતત્વ અને એમાંથી અહંકાર થાય. તો આ બધું થાય ને, આમાં કોઈ ક્રિયાત્મક કંઈ નથી, કોઈ ક્રિયા નહીં કરતા. ભગવાનના સંકલ્પે કરીને એકમાંથી બીજામાં એનું રૂપાંતરણ થાય. પછી બ્રહ્માજી સુધીની સૃષ્ટિ થાય
પછી બધી ક્રિયા ચાલુ થાય, એટલે એને વ્યસ્તી સૃષ્ટિ કહી. સમજ પડી ગઈ ધનસુખલાલ? હા, બેઠે બેઠે તમે હાલતા જ નથી ને, પણ હાલી તો બધું ગયું છે. તમે વ્યસ્તિમાં વ્યસ્ત થઈ ગયા છો બધા, બરાબર? સમષ્ટિમાં વ્યસ્ત નહીં થવાનું, સમષ્ટિમાં રમણ કરો અને વ્યસ્તિમાં વ્યસ્ત નહીં થાવ. ચાલો, સમષ્ટિમાં જે ક્રિયા થાય એન્ટિટી ખરી? તો આ તમે સમષ્ટિમાંથી તો આવ્યા ના, વ્યસ્તિમાં તો તમે આવ્યા. સમષ્ટિમાં એન્ટિટી તો ખરી જ ને. તો એમ પૂછું છું. વ્યક્તિ એ લોકો સંકલ્પ નથી થાય ભગવાનની, પણ અરે ભાઈ, તો તમે ખરા માણસ છો. તો મૂળ પુરુષ ને મૂળ માયા કયા સમજો? તો પેલો મૂળ પુરુષ જે છે તે કોણ છે? પુરુષ કોણ છે? જીવ અક્ષરધામનો મુક્ત જ છે ને. તો આપણે તો સાકારને જ માનીએ છીએ ને. તો ભગવાને શું કહ્યું? જેમ ગાય હોય અને એમાંથી વાછરદું નિસરે, અને એ વાછરદું નિસરું તે ગાય જે છે તે માતા છે, તો એની પેટની અંદર ઉદરની અંદર જગ્યા છે, તો એમાંથી વાછરદું નિસરું ને. તેમે પ્રકૃતિને પેલા ગાય રૂપે માનવાની ને એમાંથી પેલું વાછરદું નિસરે તે એની અંદરથી પેલું મહતત્વ નામનું પહેલું ફળ નીકળું ને, એ રીતે માનવાનું. સમજો, સંકલ્પાત્મક છે બધી વાત સાચી, પણ એમાં એન્ટિટી તો એનું અસ્તિત્વ તો હોય જ ને. તો જ ને મૂળ પુરુષ ને મૂળ માયા. તો ભગવાનના સંકલ્પથી તો એ પેલો મૂળ પુરુષ ઊભો થાય છે, અને જે મૂળ પુરુષ ઊભો થાય એ પણ એ જેને સંકલ્પ કરેલો એ જ ઊભો થાય. અને એ પણ કેમ ઊભો થાય એ તમને ખબર જ છે. કોઈ જરા આમ તેમ કરેલો પેલો માળા ફેરવતો હોય તો આમ જોવા માંડે, ઘણા આમ જોવા માંડે, ઘણા આમ. અરે ભાઈ, તું કાં જોયા કરે? તું ભજન કરને શાંતિથી. સમજો, બરાબર? જેને એવી બધી બહુ ચિંતા હોય આખા ગામની, કાજી દુબલે ક્યું સારે ગાँव की ફિકર. આમ કેમ થયું ને, પેલું કેમ થયું ને, ફલાણું કેમ થયું ને, આણે શું કર્યું ને, પેલાએ શું કર્યું ને, બધા સમાચાર એને આખી દુનિયાના લેવા હોય. હા, પેલા અમારા એક ઘરના મેડમ, એના ઘરના ઠેકાણા નથી, તો એ પાછા અહીંયા આવીને પૂછે વડતાલના શું સમાચાર છે. હું કંઈ નહીં, વડતાલમાં બધા ગરમ ગરમ સાધુઓ ભજીયા ને ચટણી ને ઉત્સવ સમૈયા કરે છે. બોલો, તારે હું ચિંતા વડતાલના શું સમાચાર છે ને? તું તારા સમાચાર પૂછ નહીં ભાઈ. તારા કાલે પેપરમાં સમાચાર આવી જવાના ખોટા હાથે, શ્રદ્ધાંજલિ, બરાબર? એ કોઈ જોવાનું નથી. હું નસ ખેંચ્યા કરે ખાલી ખાલી, બરાબર? એટલે એ બધી આપણે આખા ગામની હું કામ ચિંતા કરવાની? આપણી ચિંતા કરો નહીં, આપણે શું કરવાનું જ તે ગામની ચિંતા કર્યા કરે, આમ ને તેમ ને ફલાણું ને ઢીમકું ને. ચાલો, એટલે સમષ્ટિ સૃષ્ટિમાં વ્યક્તિ તો ખરા જ ને. એટલે પ્રકૃતિ જે મૂળ પુરુષ જે છે એ જેનામાં રહીને ભગવાન સંકલ્પ કરે છે, તે મૂળ પુરુષ પણ કોઈને કોઈ પૂર્વજન્મનો એવો હોય, એને એવું હોય કે આ સૃષ્ટિ કેવી રીતે થાય, જેવી જરા એને કોઈ ઈચ્છા, જાણવાની ઈચ્છા હોય. ભગવાન કે આને ધંધે લગાવતો અને બહુ જાણવું છે. સુખી અમારા જેવા લોકો જ હોય, તમે સમજો. હા, પેલો મકાન બનાવે અને શાંતિથી પેલા મિત્રને પૂછી આવજો, મેડિકલ સ્ટોરવાળાને, આરકે મેડિકલવાળાને, મારા વિશે. તમને આખો થીસીસ એ મારા વિશે એ થીસીસ લખી આપશે કે હાલા 2 વર્ષમાં ગોદડું બી નહીં લીધેલું, બીજી તો કાં વાત કરો. મેં કહું 6 મહિના તો અહીંયા રહેવાનું છે. તે કહે 6 મહિના તો 2 વર્ષ રહેવાનું. ઓકે, મેં કહું ટાઈમ ગણે 6 મહિના 8 મહિના જ થાય. ગોદડું લઈ જવાની કાં જરૂર? મેં કહું સુરતથી લાવવાનું મૂકવાનું તો આવું ગોદડું. તો મેં કહું આ તું તો બહુ નાનો છે, આવી જાઉં હું આમાં, બરાબર? તો હા, રોજ રાત્રે બંને સાથે સૂઈ જઈએ, સવારે એ દરવાજાની બહાર હોય ને હું એના ગોદરા પર હોઉં, રોજ જ રાત્રે આ કહાની. એ મને કંઈક આલું કંઈ ખબર નહીં પડતી, બરાબર? તો પછી એ તો એવું જોઈએ. તો સમજી ગયા? ચોપડા તો મારી પાસે કોઈ પુસ્તક જ નહીં મળે. આગલા વર્ષના જે બધા 4 જણાના ભેગા હોય તેમાંથી હું વાંચું, આમાંથી થોડુંક, પેલામાંથી થોડુંક, ભાઈ ટોયલેટમાં જઈને પેલી બુક લઈને વાંચું, એવી રીતે જ વાંચું. સમજો, બરાબર? માર્ક્સ આવી જાય, પણ માર્ક્સ સાથે લેવા દેવા જ આવી જાય. તો એટલે એવી રીતે બધું તમે કંઈ ઘણા માણસો બધું બતાવતા હોય કે બહુ અનુક્રમથી જોઈએ બહાર, ઠેકાણા કંઈ હોય નહીં. છેલ્લી બેન્ચનો સ્ટુડન્ટ હોય ને ડિગ્રી હું હોય LLM, પછી પેલો કોર્ટમાં જાય ને દલીલ કરવાની આવે તો પેલો કરીને ગુંગું થઈ જાય. અને પેલો બીજો 10મી પાસ હોય તે કંઈ સાહેબ આમાં આની આ કલમ લગાવી જવું તો નીકળી જવા. કેમ? એ ભણેલો નથી, ગણેલો છે. સમજો, કિસ્મત હોવું જોઈએ. જે માણસે 10 કિલો સોનું લઈ લીધું, સોનાનો ભાવ કેટલો વધી ગયો, વગર કામ કરીએ એને ત્યાં સોનાનો ઘરમાં જ ભાવ વધી ગયો. આ કિસ્મત. એને કંઈ કામ, એ કામ કરવા થોડા ગયા ભાઈ, એને તો આંગલ કિલો લઈ લીધું, એનું કામ થઈ ગયું. એ દિવસમાં નહીં, રાત્રે પણ ઊંઘમાં બી કમાઈ જાય માણસ. આઈડિયા આવે જ તમને? એટલે કમાવા માટે કિસ્મતની જરૂર છે, સુકૃતની જરૂર છે. સમજો, એટલે ઊંઘમાં બી સિયા બનાવી દીધા એને. તો એને તો
ડેક કરોડ આપેલા તે ગયા એને કા ડેકના અત્યારે કેટલા થઈ ગયા? મૂળ 2.5 કરોડ થઈ ગયા. સમજો, હાથ મૂકે તા પૈસા. એક ભાઈ એને પૂછવા આવેલા કે તમે આટલી મોટી આ ફેક્ટરી ખોલો છો, તમને ખબર છે આનું જે બને તે કાં જાય છે? એ તો બનશે ભાઈ, ખબર પડી જશે. આખી ફેક્ટરી બનાવી ત્યાં સુધી ખબર જ નહીં કે કાં વેચવાનો માલ વેચાતો થઈ ગયો, એ ભાઈ કમાતા થઈ ગયા. ને ફેક્ટરી કેટલાની હતી ખબર જ તમને? તે સમય પર કંઈ કરોડો રૂપિયાની બનાવેલી છે ભાઈ. બનાવેલી ત્યાં સુધી નહીં ખબર કે એનો સામાન કાં વેચવાનો. એ કે બનશે એટલે ખબર પડી જશે. ચાલુ થઈ ગઈ ફેક્ટરી. નામ લખતા નથી આવડતું એને, નામ લખતા નથી આવડતું. નામ લખે તો આમ ઉપર ચાલ્યું જાય. એટલે હું તમને હજુ કહું છું, બહુ હોશિયાર બનો, કંઈ ફાયદો નથી. કિસ્મતવાલા બનો, કિસ્મતવાલા. સુકૃત ભેગા કરો. એમ હોશિયારો તમારે ત્યાં કામ કરશે. સમજી ગયા? રાજસ્થાનમાં એક ગામ છે ભીલવાડા. એ ગામને જેટલા લોકો છોડે છે બધા ઇન્ડિયાના ટોપ ક્લાસ ઉદ્યોગપતિ બનેલા છે. ટોપ ક્લાસ ઉદ્યોગપતિ. અને એ લોકો એ બધા જેટલાય ગામ છોડે બધા રડીને છોડેલા. કામ ધંધા હતા નહીં, સૂખા પડે એટલે છોડી દીધેલા. પણ જેટલા બાન નીકળ્યા એ ગામ છોડ્યું એ બધા ઇન્ડિયાના ટોપ ક્લાસ ઉદ્યોગપતિ બની ગયા. સમજી ગયા? હવે એ લોકો જો એ ગામ નહીં છોડતા ને તો હજુ પણ ત્યાં ખેતી જ કરતા હતા. આ લોકોને જોઈ લો, આ લોકો ગામમાં ખેતી કરતા હતા. અરે એ લોકોની જમીન પણ ખાઈ જતા હતા. સમજો, જે પિક્ચરોમાં તમે જોયેલું તો આ લોકો જોડે, આ લોકોના બાપ દાદાઓ જોડે ઘટનાઓ ઘટી ચૂકેલી છે. બરાબર? તલવારની અણી પર ભાલાની નોક ઉપર આ લોકોના બાપ દાદા પાસે કામ કરાવતા હતા લોકો. એ લોકો જગ્યા છોડીને ચાલ્યા આવ્યા, કાં નીકળી ગયા છે જોવું તમે. બરાબર છે ને? એ જ તો કહું છું. સમય આવે, કાળનું ચક્ર છે, કાળ ચક્ર બહુ ખતરનાક છે. આજે આ ટ્રમ્પ ભાઈ જે આ વેનેઝુએલા પર હુમલો કર્યો ને આ દાદાગીરી કરે છે ને, તમે જોયા કરજો. 2030ની આજુબાજુ જોજો. ભગવાન જૂઠ ન બોલવાય, રાધા રાણી. આ ટ્રમ્પ કાકો જે છે ને અમેરિકાની કબર ખોદીને જવાનો છે. આખી દુનિયાને દુશ્મન બનાવી રહેલો છે. બરાબર? ડોલરનો ભાવ જેણે વધારેલો ને એટલે જ વધારેલો વેનેઝુએલા પર આક્રમણ કરવા માટે. IDBIનો મેનેજર કહેતો હતો કે આ વેનેઝુએલાને લઈ લેશે. પોર્ટ છે મેઇન ઇન્ટરનેશનલ, ત્યાંથી બધો બિઝનેસ થાય છે. વેનેઝુએલા બિઝનેસ હબ છે. અતિશય શાંતિપ્રિય દેશ છે, અતિશય શાંતિપ્રિય. આને ખૂદતું હતું એટલે શાંતિનો નોબેલ પુરસ્કાર જોઈતો હતો એને 2 મહિના પહેલાં. આવા નક્કામાં ને નઠ્ઠારા લોકો રહી દુનિયામાં. એનું પેલા એ શું બગાડેલું? ખોટા એક્સેપ્ટ કરીને એની પર આક્રમણ કર્યું ને, ખોટા માણસોને મારી નાખ્યા. દુનિયા આખી જુઠ્ઠા, લુચ્ચા અને ભંગાર લોકોથી ભરેલી છે, યાદ રાખજો. પણ મગજમારી શું છે? સાચા માણસ ભેગા નહીં થતા. બરાબર? પણ ભોગવવું તો પડે જ છે. 100% ભોગવવું પડશે. અમેરિકા એની કિંમત ચૂકવવી પડશે. બધા ભેગા થઈને વિચારી રહેલા છે. એનું પોટલું વાળી દેશે, જોજો નહીં. અમેરિકાને પણ નહીં ખબર પડશે ક્યાંથી આ બધું શું થઈ ગયેલું છે. એ તો પેલો પેન્ટાગોનમાં ઘૂસી નહીં ગયો તે દિવસે. બાકી પેન્ટાગોનમાં ઘૂસી જતે ને હાલત ખરાબ થઈ જતી એની. બરાબર? ચાલો. અવ્યક્ત સ્વરૂપ છે અને પ્રકટ સ્વરૂપ છે. સર્વને જુએ છે, સર્વને જાણે છે. અવ્યક્ત સ્વરૂપ છે એટલે કેવું? જે નહીં દેખાય અવ્યક્ત સ્વરૂપ. બરાબર? ભગવાનનું. અને પ્રકટ સ્વરૂપ પણ છે, જે દેખાય એવું પણ છે. ભગવાન જ્યારે અહીંયા રૂપ ધારણ કરીને આવે ત્યારે. બરાબર? અવ્યક્ત સ્વરૂપ એટલે અપ્રકટ કારણ સ્વરૂપ, અને પ્રકટ સ્વરૂપ એટલે કાર્ય સ્વરૂપ. બરાબર? કારણ રૂપે ભગવાન જે છે સૃષ્ટિ કેવી રીતે કરી તો આપણે કાં ખબર છે? સમજો, ખબર છે કેવી છે કે ભગવાન નહીં ખબર. આપણે બધા અહીંયા બોલ્યા કરીએ ખરા સર્વ કારણના કારણ, પણ એ સર્વ કારણના કારણને આપણે કાં જોયા છે? એટલે કારણ રૂપે ભગવાન રહે અને આપણે કોઈને ઓળખતા. કાર્ય રૂપે જે ભગવાન જે છે તે આ સૃષ્ટિમાં જે આપણે કામ કરીએ એ દેખાય કે ભાઈ એ કાર્ય કરવાની જે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ એને આપનાર કોણ છે? તો એ ભગવાન છે. બીજું જ્યારે ભગવાન અવતાર ધારણ કરે પ્રકટ રૂપે અહીંયા જ્યારે આવે ત્યારે દેખાય. અત્યારે આપણે આ ભગવાનના ભક્તો એને મૂર્તિમાં માનીએ. શાસ્ત્રોમાં એ ભગવાન પ્રગટ રૂપે રહેલા છે એ પ્રમાણે માનીએ. બરાબર? ચાલો. સર્વને જુએ છે, સર્વને જાણે છે, સર્વશક્તિમાન છે. સર્વને જુએ છે. સમજો, એ ભગવાન જે છે તે જુએ છે. આખા જગતમાં જેટલા પણ કોઈ જીવ પ્રાણી માત્ર રહ્યા બધાને ભગવાન જુએ છે. એક સાથે એક કાળા વિછિન્ન જુએ છે. સર્વને જુએ છે એટલે ખાલી જોતા નથી.
એમને એમ જોઈ રહેલા જેવું નહીં, બધાને જાણે પણ છે કે આ અંદરથી આવો છે, બહારથી આવો છે, આ ઈર્ષારું છે, આ ક્રોધી છે, આ કામી છે, આ લોભી છે, બધું ભગવાન જાણે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાના, જિસકે હાથ મેં બૂટ કી દોરી. ચાલો, જૂનું જૂનું જ બોલે ને તમે લોકો. ચાલો, સર્વશક્તિમાન છે, બરાબર. એ ભગવાન કેવા છે? સર્વશક્તિમાન. એમ એવું નહીં કે કોઈ એકાદ બેથી વધારે શક્તિમાન, સર્વશક્તિમાન. દુનિયામાં તમને જેટલા શક્તિમાન દેખાય, મુકેશ ખન્નાવાળા, એ બધાથી શક્તિમાન કોણ? એ ભગવાન. આ લોકો નાના હતા ત્યારે શક્તિમાન સિરિયલ બહુ આવતી હતી, બહુ ચાલતી હતી, આ લોકો જ ચલવી, બરાબર. અશોકભાઈ તમે નહીં જોયું હોય, તમારી જિંદગી આવું બ્લેક એન્ડ વ્હાઇટ હતી. એમાં બ્લેક માણસને તમે તમારા ઘરે જ રાખેલો છે, એની જોડે બ્લેક બ્લેક રમ્યા કરો, બરાબર. ચાલો, બ્લેક બ્લેક રમો કંઈ તમે લોકો? બ્લેક પણ રમત છે, તમે કાઢી રમવાના, તમને કંઈ રમતા જ નહીં આવડતું. અમે લોકો વ્હાઇટ વ્હાઇટ રમીએ, તમે લોકો બ્લેક બ્લેક રમો. ચાલો, કંઈ નહીં. અમુક ફરી જોક એવા લાગી જાય ને કે મને બી ઉપર પછી એમ થાય કે ખોટી જગ્યા પર માર્યા. પરમેશ્વરને નામે ઓળખાય છે. એ ભગવાન કોને નામે ઓળખાય છે? પરમેશ્વરને નામે ઓળખાય છે, કારણ કે સર્વશક્તિમાન છે. ભગવાનનો ઉપરી કોઈ નથી, ધણીનો ધણી કોઈ નથી, પરમ વત્તા ઈશ્વર. એટલે બધા જેટલા ઈશ્વરો છે તે ઈશ્વરના પણ એ ભગવાન કોણ છે? ઈશ્વર છે. સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, સર્વેશ્વરેશ્વર એટલે પરમેશ્વર. દોષ રહિત, શુદ્ધ, નિર્મલ અને એકરૂપ એ પરમેશ્વર જે વડે જણાય, જોવાય, એવા મેળવાય, એનું નામ જ્ઞાન. શું છે? ભગવાન દોષ રહિત, શુદ્ધ, પર, નિર્મળ. પર એટલે બધાથી પર છે તે, નિર્મળ એટલે માયાના કોઈ પણ દોષ વગરના, એકરૂપ એ પરમેશ્વર. ભાઈ એ ભગવાન કેવા છે? એકરૂપ એટલે એના જેવા તો એક જ છે, ભગવાન જેવો બીજો કોઈ નથી. એ પરમેશ્વર જે વડે જણાય. કોના વડે જણાય? જોવાય, કાં દેખી શકાય, જોઈ શકાય, એને કાં મેળવાય, એનું નામ છે જ્ઞાન. અને એથી જુદું તે અજ્ઞાન. બસ એનાથી જે ભગવાનથી તમને દૂર લઈ જાય, ભગવાનથી તમને, ભગવાન સિવાય માયાને જે જોઈ જાણવાની ઈચ્છા કરે, ઉપર જાય, નીચે જાય, બરાબર, એ બધું શું છે? અજ્ઞાન. હા, લેવા જાય, મૂકવા જાય, એ બધું શું છે? અજ્ઞાન છે, બરાબર. ચાલો, શુદ્ધ અને મહાવિભૂતિને નામે ઓળખાતું સર્વકારણનું કારણ જે પરબ્રહ્મ છે તે હે મૈત્રેય. વાહ વાહ, મૈત્રેય ઋષિનો સંવાદ. મૈત્રેય ઋષિને કોણે જ્ઞાન આપેલું? બોલ. મૈત્રેય ઋષિને જ્ઞાન કોણે આપેલું? તું કે નહીં બેને આપ્યું? ભાઈ મને નહીં ખબર, બરાબર. મને કાંથી ખબર હોય? મેં નહીં આપેલું તો હું તો એ સમય પર હતો પણ નહીં, બરાબર કે નહીં? તો પછી બોલો મુકુંદાસ, મૈત્રેય ઋષિને જ્ઞાન કોણે આપેલું? બોલો. ઉદ્ધવજીએ આપેલું. ઉદ્ધવજીએ આપેલું કે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું? ઉદ્ધવજીએ આપેલું કે શ્રી કૃષ્ણએ આપેલું? ઉદ્ધવજીને કોણે આપેલું? ઉદ્ધવજી ભગવાનનો અવતાર છે. વેરી ગુડ. તો કંઈ નહીં, કાલે મહેનત કરીને આવજો, બરાબર. ઘરે જઈને ચોપડીમાં જોઈ લેજો. બોલો ભાઈ. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને જ્ઞાન આપેલું શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ. અને મૈત્રેય ઋષિને પણ કહેલું. અને મૈત્રેય ઋષિ જે હતા એ ઉંમરમાં મોટા હતા, બરાબર. પછી એ મૈત્રેય ઋષિને બીજા કોની મુલાકાત થયેલી? મહાભારતનું એક પાત્ર છે એની, મહાત્મા વિદુર. પછી એ મહાત્મા વિદુર જ્યારે તીર્થાટન પર ગયેલા ત્યારે મૈત્રેય ઋષિએ એ વિદુરજીને કહ્યું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ હતા, તેમનો જ્યારે અંતકાળ આવેલો ત્યારે એમણે તમને યાદ કરેલા અને એમના સ્વરૂપનું જે જ્ઞાન છે એ તમને આપવાનું કહ્યું હતું, બરાબર છે. એટલે મૈત્રેય ઋષિનો આ સંવાદ શ્રીમદ ભાગવતનો છે. હે મૈત્રેય, ભગવાન શબ્દ વડે કથાય છે. સંભરતા અને ભરતા એ બે અર્થ મકારમાં રહેલા છે. હે મુનિ, ગકારમાં અર્થ સમાવેલા, નેતા ચલાવનાર ગભેતા. હવે બહુ લાંબુ છે સંભરતા અને ભરતા, કાલે ચલાવશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામ